બે પ્લેન ભટકાણા ને અમારી આ છત્રી છે નીચે પડી ગઈ કાલે. હેલો મિત્રો, સ્વાગત છે અમારા ન્યૂ વિડીયોમાં. આજે આપણે આવી ગયા છે રાજકોટ, અને રાજકોટ આપણે આવ્યા છે હાજી ડેમ ઉપર, અને ત્યાં આજે રવિવાર છે એટલે પબ્લિક પણ બહુ વધારે છે. ત્યાંનો નજારો પણ બહુ સારું છે. ડેમ તમે જોઈ શકો છો, ડેમ તો ઘણી બધી ભરી છે અને માછલી પણ ઘણી છે ડેમમાં. અને કંઈ ખવડાવવાળા હોય ને ઘણા. અત્યારે વાગી ગયા છે 3ની આસપાસ વાગી ગયા છે, પણ તડકો તો આપણે જામનગર કરતાં મારા ખ્યાલથી વધારે પડે છે. ત્યાં આપણે ડેમ ઉપર જ આવ્યા છે ડાયરેક્ટ, અને હવે નીચે જઈશું. નીચેનો વ્યૂ તમને દેખાડું. હાલો તો નીચે જાય આપણે. મિત્રો, આપણે ડેમથી નીચે તો આવી ગયા છે. નીચે તો તમને વ્યૂઝ દેખાડું તો કબૂતર પણ ઘણા છે. લોકો અહીંયા ચૂંડું નાખે છે. આપણે થોડું ગોલી પર જાય. તડકો બહુ છે. આપણે તડકે છે તો ઓલી પર પહેલાં છાંય વહી જાય. આ ડેમનો પારો છે. બગીચો પણ બહુ મોટો છે. આમ જોવો તો બહુ વધારે મોટો છે. આ ડેમનો પારો છે. આપણે ગાડીમાં બેઠી છે. હાલો તો ઓલું હવે છે ને બગીચામાં જઈને પછી વિડીયોને આગળ વધારીએ. આ લોકો બગીચાનો નજારો છે. અને કાલે રાતે છે ને એક રાજકોટમાં એક એક્સિડન્ટ થઈ ગયું હતું. એક્સિડન્ટમાં એવું હતું કે ઉપરથી બે પ્લેન ભટકાણા ને અમારી આ છત્રી છે નીચે પડી ગઈ કાલે. બહુ વજનવાળી હતી એટલે ઊંધી પડી છે. બહુ વધારે જ મોટી છે. તો ને મતલબ લાગે છે આ સેટેલાઇટ ઉપરથી આવી છે. હા, સેટેલાઇટથી પડી છે. કાલે રાતે સેટેલાઇટમાં બ્લાસ્ટ થયો હતો. ત્યાંનો નજારો તો તમને દેખાડું તો બગીચો તો બહુ વધારે મોટું છે. પબ્લિક પણ ઘણી છે. બધા રમે છે ત્યાં.